મિત્રો, હું અર્પણ વિદ્યા સંકુલથી પટેલ સોનલ ધોરણ 8 વિજ્ઞાનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણું પાઠનું નામ તો કે મેડમ આ વખતે તો તમે પાઠનું નામ પણ નથી લખ્યું, ભાગ પણ નથી લખ્યો. હવે લખીશ કારણ કે દર વખતે પૂછવું પડે ને. શું આવશે? ચેપ્ટર નંબર 17 તારાઓ અને સૂર્યમંડળ. ભાગ કયો છે? તો કે ભાગ 11. બરાબર. હવે આપણે એની અંદર આગળ જોઈએ તારાઓ અને સૂર્યમંડળ. તો નેક્સ્ટ આપણે ચાલુ કર્યું હતું સૂર્યમંડળ, અને સૂર્યમંડળ વિશે માહિતી જોઈ હતી કે સૂર્ય એક તારો છે જેની આસપાસ ઘણા પદાર્થો ગતિ કરે છે. જે પદાર્થ ગતિ કરે છે સૂર્યની આસપાસ તે સૂર્યમંડળના સભ્યો છે. તે શું છે? સૂર્યમંડળના સભ્યો છે. એક આખું મંડળ એટલે એ જ સૂર્યમંડળ. તો એની વિશે આપણે વાત કરી છે સૂર્યમંડળ વિશે. એમાં મેં તમને કીધું હતું કે આપણે એની આજુબાજુ કેટલા પણ પદાર્થો ફરે છે. જેમ કે સૂર્ય છે તો સૂર્યની આસપાસ ગ્રહો છે, ઉપગ્રહો છે. પછી બીજું શું આવતું? તો કે લઘુ ગ્રહો છે, પછી ધૂમકેતુ, ઉલ્કા, ઉલ્કાશિલા. આ બધા જે પદાર્થો છે એ આપણા સૂર્યમંડળના સભ્યો છે. આપણી પૃથ્વી, તો કે આપણી પૃથ્વી એ પણ સૂર્યમંડળની સભ્ય છે. કેમ? તો કે આપણી પૃથ્વી એ એક ગ્રહ છે. તો આવા આપણે ગ્રહો વિશે જોવાનું છે. શેના વિશે જોવાનું છે? ગ્રહો વિશે. બરાબર. એનું મેં તમને નામ ક્રમમાં યાદ રાખતા પણ શીખવાડ્યું. તો એની અંદર પહેલું સૂર્ય. સૂર્યના ગ્રહોની વાત કરીએ તો શરૂઆત ક્યાંથી થતી હતી? તો કે બુધથી. પહેલો જ ગ્રહ કયો છે? તો કે બુધ ગ્રહ છે. કયો ગ્રહ છે? બુધ ગ્રહ. તો સૂર્યમંડળમાં આ જે ગ્રહો આવેલા છે એ ગ્રહોમાં પ્રથમ નંબરનો જે ગ્રહ છે એ છે બુધ. કયો છે? બુધ. તો આપણે ગ્રહોમાં જોવાનું છે. ગ્રહોની અંદર પહેલું ગ્રહ બુધ. તો અહીંયા તમને પૂછાય કે બુધ વિશે ટૂંકનોંધ લખો. તેના વિશે? તો કે બુધ વિશે ટૂંકનોંધ લખો. તો આપણે બુધ વિશે જેટલું બી ભણીએ ને એ હવે લખવાનું છે. તો આને આપણે પહેલા તો શું કહી શકીએ? તો કે બુધ એ સૂર્યમંડળનો સૌથી નજીકનો તારો. કારણ કે અહીંયા સૂર્ય છે. બરાબર. સૂર્ય પછી પહેલું જ છે બુધ. તો આ સૂર્યનો સૌથી નજીકનો કહેવાય. બરાબર. તો પહેલો જ પોઈન્ટ આપણે લખી શકીએ કે બુધ સૂર્યમંડળનો સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે. બુધ જે સૂર્યમંડળમાં આવેલા ગ્રહોમાંથી સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો પહેલો જ પોઈન્ટ આપણે લખવાનો કે બુધ સૂર્યમંડળના સૂર્યથી સૂર્યમંડળનો સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે. સૌથી નજીકનો ગ્રહ છે. તે સૂર્યમંડળનો સૌથી નજીકનો ગ્રહ છે. કોણ સૌથી નજીકનો ગ્રહ છે? તો કે સૂર્ય. ખ્યાલ આવી ગયો? સોરી, સૂર્ય ને બુધ ગ્રહ. કયો ગ્રહ? બુધ ગ્રહ સૂર્યમંડળનો સૌથી નજીકનો ગ્રહ છે. બીજો પોઈન્ટ એની અંદર આપણે લખવો હોય તો લખી શકીએ. શું લખી શકીએ? તો કે તે સૂર્યથી સૌથી નજીકનો હોવાથી ત્યાં તાપમાન કેવું હશે? તે ક્યાંથી? તો કે સૂર્યથી સૌથી નજીક છે તો તે તાપમાન કેવું હશે? બોલો. ત્યાં તાપમાન ખૂબ જ ઊંચું છે. એટલે કે ગરમીનું પ્રમાણ વધારે છે. જે આપણો બુધ ગ્રહ રહ્યો ને એ બુધ ગ્રહ સૂર્યથી નજીક છે એટલે ત્યાં ગરમીનું પ્રમાણ પણ વધારે છે. કેવું છે? વધારે છે. અને ગરમીનું પ્રમાણ વધારે હોવાના કારણે એ ગ્રહ પર કોઈ જ માનવ વસ્તી નથી. કારણ કે તે માનવ વસ્તી હોય જ નહીં ને. સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે. તાપમાન કેટલું હોય? આટલે દૂર રહીએ છીએ આપણે પૃથ્વી ઉપર, ત્રીજા નંબરે છે, તોય આપણને આટલી ગરમી લાગે છે. તો બુધ ઉપર તો કેટલી બધી ગરમી હશે. ખ્યાલ
તેથી તેને જોવો ખૂબ જ અઘરો છે. કેવું છે? ખૂબ જ અઘરું છે. કેમ ખૂબ જ અઘરું છે? કારણ કે સ્વાભાવિક છે કે એકદમ તેજ લાઈટ હોય અને એની આગળ એક પદાર્થ આવી જાય તો તેજ લાઈટમાં એ પદાર્થ દેખાવાનો નથી. આપણી આંખો આખી બંધ થઈ જવાની છે, પદાર્થ દેખાવાનો નથી. એટલે સૂર્યના પ્રકાશમાં તે પ્રકાશિત દેખાતું નથી. સૂર્યના પ્રકાશમાં શું થતું નથી? તો કે સૂર્યના પ્રકાશમાં તે પ્રકાશિત દેખાતો નથી. ખ્યાલ આવી ગયો તમને લોકોને? ક્લિયર? એટલે જ કહેવાય છે કે સૂર્યના પ્રકાશમાં તે છુપાઈ ગયેલો હોય તેવું લાગે છે. સૂર્યના પ્રકાશમાં તે ચમક તેની છુપાઈ જાય છે. બીજું, આ ગ્રહને આપણે પૃથ્વી ઉપરથી જોવો હોય, કારણ કે મેં તમને આગળ કહી દીધું છે કે બુધ ગ્રહને પૃથ્વી પરથી આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. તો ક્યારે જોઈ શકાય છે? ખાસ યાદ રાખજો, સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી. સૂર્યોદય પહેલા એટલે કે સૂર્ય ઉગે તે પહેલા અને સૂર્ય આથમે પછી. સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી તેને ક્ષિતિજે જોઈ શકાય છે. હવે તમે કહેશો મેડમ ક્ષિતિજ એટલે શું? ક્ષિતિજ કોને કહેવાય? ગુજરાતી વર્ડ છે ક્ષિતિજ. તો આપણે ઘણી વખતે કેવી જગ્યાએથી જોઈ શકીએ આ બુધ ગ્રહને? કોઈ ખુલ્લું મેદાન હોય ને, ખુલ્લા મેદાનમાં દૂર દૂર નજર કરો તો તમને કંઈ જ ના દેખાવું જોઈએ. વૃક્ષો પણ ના હોવા જોઈએ. શું ના હોવું જોઈએ? વૃક્ષો કે ફ્લેટો કે મકાન કે કંઈ જ નહીં, ખાલી ખુલ્લું મેદાન હોવું જોઈએ. અને ખુલ્લા મેદાનમાં જ્યાં તમે દૂર નજર કરો અને તમને એવો ભાસ થાય કે અહીંયા પૃથ્વી અને આકાશ એક થાય છે. આ આખું ખુલ્લું મેદાન છે, બરાબર? આ આકાશ છે અને આ પૃથ્વી છે. હવે બંનેને નજર કરીએ તો એક જગ્યા એવી આવશે કે તમને એવો ભાસ થાય છે કે અહીંયા પૃથ્વી ને આકાશ એક થઈ ગયા છે. બંનેનો છેડો આવી ગયો છે. પૃથ્વી ને આકાશ કેવા થઈ ગયા છે? એક થઈ ગયા છે. એને બોલાય ક્ષિતિજ. શું બોલાય? ક્ષિતિજ. તો આપણને બુધ ગ્રહ જોવો હોય તો સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી. ક્યારે? સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી તે દેખાય છે. ક્યારે દેખાય છે? તો કે બુધ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી ક્ષિતિજે દેખાય છે. સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી તે ક્ષિતિજે દેખાય છે. ક્યાં દેખાય છે? ક્ષિતિજે. ખાસ યાદ રાખજો, સૂર્યોદય પહેલા જોવું હોય તો પૂર્વ દિશામાં, કારણ કે સૂર્ય ઉદય કઈ દિશામાં થાય? પૂર્વમાં. અને અસ્ત કઈ દિશામાં થાય? તો કે પશ્ચિમમાં. એટલે સૂર્યોદય પહેલા જોવું હોય તો પૂર્વમાં જોઈ શકો અને સૂર્યાસ્ત પછી જોવું હોય તો પશ્ચિમમાં જોઈ શકો. ખ્યાલ આવી ગયો? સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી. સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી ક્ષિતિજે જોઈ શકાય છે. ક્યાં જોઈ શકાય છે? તેને ક્ષિતિજે જોઈ શકાય છે. જે સૂર્ય છે આપણો, એ સૂર્યને કોઈ જ ગ્રહ, કોઈ ઉપગ્રહ નથી. એટલે કે સૂર્યને બુધ ગ્રહને ઉપગ્રહ નથી. એટલે કે તેને કોઈ ઉપગ્રહ નથી. જેમ આપણી પૃથ્વીને ચંદ્ર નામનો ઉપગ્રહ છે, એ જ રીતના આ જે બુધ છે એ બુધને કોઈ જ ઉપગ્રહો નથી. શું નથી? તો કે કોઈ જ ઉપગ્રહો છે નહીં. ક્લિયર? તેને કોઈ જ ઉપગ્રહ નથી. તો આટલું આપણે બુધ વિશે લખી શકીએ. 2 માર્ક્સમાં પૂછાઈ શકે. તો પહેલેથી જ સ્ટાર્ટ કરવાનું કે બુધ એ સૂર્યમંડળનો સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે. બુધ સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ છે. બુધ સૂર્યના પ્રકાશમાં છુપાઈ જાય છે, જેથી તેને જોવું ખૂબ જ અઘરું છે. જેથી તેને જોવું
છે નહીં. બુધ ગ્રહને શું નથી? બુધ ગ્રહને કોઈ ઉપગ્રહ છે નહીં. અહીંયા એક કારણ આપ્યું છે કે બુધ ગ્રહ પર જીવન શક્ય નથી. શું કારણ છે? બુધ ગ્રહ પર જીવન શક્ય નથી. કેમ બુધ ગ્રહ પર જીવન શક્ય નથી? મેડમ સીધું દેખાઈ જ આવે છે કે બુધ એ સૂર્યમંડળનો સૂર્યનો સૌથી નજીકનો છે. સૌથી નજીકનો છે એટલે હમણાં તમે કીધું કે ત્યાં તાપમાન ખૂબ જ ઊંચું હોય છે. તાપમાન ઊંચું છે અને બીજું એક પોઈન્ટ એ છે કે બુધ ગ્રહ ઉપર કોઈ વાતાવરણ જ નથી. હવે વાતાવરણ ના હોય એટલે વ્યક્તિ ત્યાં રહી શકે નહીં. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણે પહેલો જ પોઈન્ટ લખી શકીએ કે બુધ ગ્રહ એ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ હોવાથી શું આવે? તો કે બુધ ગ્રહ એ કોની નજીક? તો કે સૂર્યથી કેવો છે? સૌથી નજીકનો ગ્રહ હોવાથી, સૂર્યની સૌથી નજીકનો ગ્રહ હોવાથી, સૂર્યની સૌથી કેવો હોવાથી? તો કે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ હોવાથી તેના પર દિવસે શું હોય છે? તો કે ખૂબ જ વધુ તાપમાન હોય છે. કેવું હોય છે? ખૂબ જ ઊંચું તાપમાન હોય છે. કેવું તાપમાન હોય છે? તો કે ખૂબ જ ઊંચું તાપમાન હોય છે. કેવું તાપમાન છે? ખૂબ જ ઊંચું. સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ હોવાથી. બરાબર? એટલે બંને લાઈન ભેગી નાખી. તેના ઉપર દિવસે ખૂબ જ ઊંચું તાપમાન હોય છે. દિવસે તાપમાન કેવું હોય છે? ખૂબ જ ઊંચું હોય છે. તો રાત્રે કેવું હશે? તો કે ત્યાં રાત્રિનું તાપમાન ખૂબ જ નીચું હોય છે. દિવસે ઊંચું, રાત્રે નીચું. આવું કેમ થયું? તે ઝડપથી ગરમ પણ થાય છે, ઝડપથી ઠંડો પણ થાય છે. કારણ કે એના ઉપર સૂર્યના પ્રકાશ પડે છે. તો સૂર્યના પ્રકાશ જે ભાગમાં પડે છે એ ભાગ સૂર્યની સામે છે એટલે ત્યાં વધારે પડવાનું. એની ઊંધી બાજુ પાછળની સાઈડ તો એ ભાગ તો ઠંડો જ રહેવાનો ને. કેવો રહેવાનો છે? ઠંડો રહેવાનો છે. કારણ કે પાછળનો ભાગ ઠંડો છે. તો રાત્રિના સમયે એટલે કે એ જ્યારે આ જે ભાગ છે એ ફરતો ફરતો ઊંધો થઈ જાય છે. એટલે રાત પડી ગઈ, સૂર્યના કિરણો દૂર જતા રહ્યા, ત્યારે એ ભાગ ખૂબ જ ઠંડો હોય છે. કેવો હોય છે? ખૂબ જ ઠંડો હોય છે. તો કે દિવસે ખૂબ જ ઊંચું તાપમાન હોય છે અને રાત્રિના સમયે ક્યારે? તો કે રાત્રે ખૂબ જ નીચું તાપમાન હોય છે. તાપમાન કેવું હોય છે? ખૂબ જ નીચું તાપમાન હોય છે. આમ બુધ ગ્રહ ઉપર તાપમાનના તફાવતના કારણે શું થાય છે? તો કે બુધ ગ્રહ ઉપર દિવસ અને રાત્રિ દરમિયાનના તાપમાનમાં ઘણો જ વિષમ ફેરફાર જોવા મળે છે. શું જોવા મળે છે? વિષમ ફેરફાર. તો અહીંયા લખી શકીએ કે બુધ ગ્રહ પર રાત્રિ અને દિવસના તાપમાનમાં ખૂબ જ વિષમ ફેરફાર જોવા મળે છે. શું જોવા મળે છે? ખૂબ જ વિષમ ફેરફાર જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? ખૂબ જ વિષમ ફેરફાર જોવા મળે છે અને આ વિષમ ફેરફારના કારણે ખૂબ જ વિષમ ફેરફાર હોય છે અને આ વિષમ ફેરફારના કારણે શું થાય છે? તો કે બુધ ગ્રહ ઉપર વાતાવરણ નથી. બુધ ગ્રહ પર વાતાવરણ નથી. બુધ ગ્રહ ઉપર વાતાવરણ નથી તો શું થવાનું?
શકવાનું નથી. ખ્યાલ આવી ગયો? આમ વાતાવરણની ગેરહાજરી અને તાપમાનમાં વિષમ ફેરફારના કારણે વાતાવરણની ગેરહાજરી અને તાપમાનમાં વિષમ ફેરફારના કારણે બુધ ગ્રહ ઉપર વિષમ ફેરફારના કારણે શું થાય છે? તો કે બુધ ગ્રહ ઉપર જીવન શક્ય નથી. વિષમ ફેરફારના કારણે બુધ ગ્રહ પર જીવન શક્ય નથી. ખ્યાલ આવી ગયો? બરાબર. તેથી બુધ ગ્રહ ઉપર જીવન શક્ય નથી. શું જોવા મળે છે? ખાસ ધ્યાન આપજો. તો કે બુધ ગ્રહ એ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ હોવાથી તેના ઉપર દિવસે ખૂબ જ ઊંચું તાપમાન હોય છે. દિવસે ખૂબ જ ઊંચું તાપમાન હોય છે અને રાત્રે ખૂબ જ નીચું તાપમાન હોય છે. તો અહીંયા દિવસે ઊંચું, રાત્રે નીચું. હવે આવા તાપમાનમાં મનુષ્ય જીવી શકે? એકદમ ઠંડી ને એકદમ ગરમી, માઇનસમાં છે તાપમાન જતા રહે, તો કે એમાં મનુષ્ય જીવી શકે નહીં. શું ના થઈ શકે? મનુષ્ય જીવી શકતું નથી. અને બીજું, ત્યાં વાતાવરણ પર તેથી કહેવાય છે કે બુધ ગ્રહ ઉપર રાત્રિ અને દિવસના તાપમાનમાં ખૂબ જ વિષમ ફેરફાર હોય છે. ખૂબ જ વિષમ ફેરફાર હોય છે. બુધ ગ્રહ ઉપર વાતાવરણ પણ નથી. આમ વાતાવરણની ગેરહાજરી અને વિષમ તાપમાનના ફેરફારના કારણે બુધ ગ્રહ ઉપર જીવન શક્ય નથી. તો અહીંયા આપણો આ બુધ પૂરો થાય અને હવે આવે છે શુક્ર ગ્રહ. બીજા નંબરનો ગ્રહ કયો? શુક્ર. કારણ કે સૂર્ય પછી આપણે યાદ રાખ્યું સોમ ના આવે, મંગળ ક્યાં જતું રહ્યું? તો કે મંગળ પૃથ્વી પછી બુધ આવ્યો, બુધ પૃથ્વીની ઉપર, પછી ગુરુ આવ્યો તો કે એની નીચે, શુક્ર આવ્યો તો કે શુક્ર પૃથ્વીથી ઉપર. તો બીજા ક્રમનો કયો થયો? શુક્ર. બીજા ક્રમનો ગ્રહ કયો? તો કે શુક્ર. તો હવે આપણે શુક્ર વિશે માહિતી આના પછીના ભાગમાં જોવાની છે. અહીંયા આપણો ભાગ પૂરો થાય છે. હવે આજે મેં બુધ વિશે સમજાયું અને બુધ ઉપર જીવન શક્ય નથી. એમાં ના ખબર પડે તો મને પૂછી લેજો, બરાબર? અને આ જે રહ્યું એ બધા પ્રશ્નો ટૂંકમાં પૂછાય. કઈ રીતના ટૂંકમાં? ખાલી જગ્યા સ્વરૂપે પણ હોય, ખરા ખોટા સ્વરૂપે પણ હોય. માત્ર એક વાક્યમાં જવાબ આપો એ સ્વરૂપ પણ હોય. કઈ રીતના? તો કે બુધ ગ્રહ એ સૂર્યથી કેવો છે? તો કે સૌથી નજીકનો ગ્રહ છે. તે સૂર્યમંડળનો કેવો ગ્રહ છે? તો કે સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ છે. બરાબર? ત્યારબાદ આવે છે કે બુધ ગ્રહ નો પ્રકાશ કેમ ન દેખાતો? તો કે સૂર્યના પ્રકાશમાં તે છુપાઈ જાય છે, માટે તેની ચમક ન દેખાતી. ત્યારબાદ આવે તે ક્યાં જોવા મળે છે? તો કે સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી ક્ષિતિજે જોવા મળે છે. અને ત્યારબાદ આવે કે બુધ ગ્રહને શું નથી? તો કે બુધ ગ્રહને ઉપગ્રહ નથી. બુધ ગ્રહને શું નથી? બુધ ગ્રહને ઉપગ્રહ નથી. ખ્યાલ આવી ગયો? ઓકે, બરાબર. ચાલો.